હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અક્ષરમ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ સેશનની અંદર આપણે આલેખની રીત જે હતી એ આપણે પૂર્ણ કરી હતી. આઈ હોપ કે તમને લોકોને ખૂબ સારી રીતે આવડી હશે અને સાથે જરૂરથી પ્રેક્ટિસ પણ કરી હશે. આજના લેક્ચરની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ 4.2. એમાં કરીશું આપણે સમ નંબર 1. ખાસ યાદ રાખો, આજે આપણે એક નવી રીતની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. પહેલા બેઝિક થિયરીની શું છે અને સૂત્ર શું છે આપણે સમજી લઈએ, યાદ કરી લઈએ. ન્યૂનતમ વર્ગની રીત. આલેખની રીત ગાણિતિક ન હોવાથી ખાસ યાદ રાખજો, આલેખની રીતે ગાણિતિક નથી, ફોર્મ્યુલા બેઝ નથી. અનુમાન મેળવી શકાય છે પણ સચોટ અનુમાન ન મેળવી શકાય. એના માટે તો ન્યૂનતમ વર્ગની રીત જ કરવી પડે. ન હોવાથી અનુમાનિત કિંમતો સંપૂર્ણપણે ચોક્કસ હોતી નથી. તેથી તે વિશ્વસનીય કેટલી છે તે જાણી શકાતું નથી. કઈ રીતથી? આલેખની રીતથી. માટે સામયિક શ્રેણીનું સુરેખ વલણ ગાણિતિક રીતે શોધવું હોય તો એના માટે તો ન્યૂનતમ વર્ગની રીતનો જ ઉપયોગ થતો હોય છે. ઓકે, સૂત્ર ખાસ યાદ રાખજો, આ તેનું મુખ્ય સૂત્ર છે. y કેપ બરાબર a પ્લસ b ઇન્ટુ t. અહીં સાપેક્ષ ચલ y અને નિરપેક્ષ ચલ t તરીકે ઓળખવામાં આવે છે. સીધી વસ્તુ છે. રકમમાં તમને t અને y આપેલો હોય. t એટલે વર્ષ, જેને નિરપેક્ષ ચલ કહેવાય, અને y છે એને સાપેક્ષ ચલ કહેવામાં આવે છે. સાપેક્ષ ચલ y, નિરપેક્ષ ચલ t. આવું આપણે પ્રથમ થિયરીના લેક્ચરમાં પણ સમજાવેલું હતું. t એ સ્વતંત્ર ચલ છે. યાદ રાખજો, લેક્ચરની અંદર એવા મહત્વના જે શબ્દો સંભળાય છે એને યાદ કરી લેજો, કારણ કે ક્યાંક ને ક્યાંક સેક્શન એ અને સેક્શન બી ની અંદર ડેફિનેટલી પૂછાશે. ચલો, ન્યૂનતમ વર્ગની રીતમાં a અને b નીચે મુજબ મળે છે. નીચે મુજબ એટલે નીચે નથી જોવાનું, અહીંયા જોવાનું છે. ક્લિયર? ઓકે. b n ઇન્ટુ સિગ્મા ty માઇનસ સિગ્મા t ઇન્ટુ સિગ્મા y અપોન n ઇન્ટુ સિગ્મા t સ્ક્વેર માઇનસ સિગ્મા t હોલ સ્ક્વેર. જે રીતે બ્રેકેટ બનાવ્યા છે એ રીતે બ્રેકેટ બનાવીશું, ભૂલ ઓછી પડશે. અધરવાઇઝ એઝ યુ વિશ તમે તમારી રીતે પણ બનાવી શકો છો, એમાં કોઈ નિયમ નથી. a બરાબર y બાર માઇનસ b ઇન્ટુ t બાર. ક્લિયર? b અને a આ રીતે મળશે. જ્યાં n છે એ અવલોકનોની સંખ્યા છે, એટલે કે કેટલા વર્ષ છે એ સમયગાળો છે. t બાર પહેલા શોધવાનું છે સિગ્મા t અપોન n, ત્યાર પછી આપણે ગોતવાનું છે y બાર સિગ્મા y બાર અપોન n. 5 સૂત્રો તમને આપી દીધા છે. પહેલું t બાર બરાબર સિગ્મા t અપોન n, બીજું શોધવાનું છે y બાર સિગ્મા y અપોન n, ત્રીજું શોધવાનું છે b બરાબર n ઇન્ટુ સિગ્મા ty માઇનસ સિગ્મા t ઇન્ટુ સિગ્મા y અપોન n ઇન્ટુ સિગ્મા t સ્ક્વેર માઇનસ સિગ્મા t હોલ સ્ક્વેર. પછી શોધવાનું છે આપણે a y બાર માઇનસ b ઇન્ટુ t બાર, અને છેલ્લે શોધવાનું છે આપણે y કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b ઇન્ટુ t. ક્લિયર? 5 સ્ટેપમાં આખો દાખલો આપણે કરવાનો છે. ક્લિયર? 5 સૂત્ર ખાસ તૈયાર કરી લેજો. જો કે અઘરા નથી, તમને કદાચ b નું અઘરું લાગશે પણ એ થોડી પ્રેક્ટિસ કરશો થઈ જશે. ઓકે, ચલો શરૂઆત કરીએ છીએ 4.2. દાખલા નંબર 1. એક રાજ્યના જુદા જુદા કઈ વાંધો નહીં, ચલો. એટલે બે જે છે જુદા જુદા વર્ષોના મૃત્યુદરની માહિતી નીચેના કોષ્ટકમાં આપણને આપેલી છે. એટલે નીચે કોષ્ટક છે, એમાં માહિતી આપણને આપેલી છે. વલણ શોધવા માટે જો ખાસ સાંભળજો, દાખલાની અંદર તમને લોકોને આપેલું જ હશે સુરેખ સમીકરણ અન્વયોજનની રીત, બીજું નામ છે ન્યૂનતમ વર્ગની રીત. તે પરથી વર્ષ 2017 ના મૃત્યુદરનું અનુમાન મેળવું. એટલે કે 2017 માં કેટલો મૃત્યુદર છે એનું અનુમાન આપણે મેળવવાનું છે. ઓકે, આટલું સમજમાં આવ્યું. જો માર્ચ 2022 માં પણ આપણને આપેલું છે. ટીમ કેટલી બધી મહેનત કરે છે આપણા માટે, તૈયાર જ આપે છે કે છોકરાઓ જ્યારે દાખલો ગણે ને ક્લિક થવું જોઈએ કે આ દાખલો અગત્યનો છે, માર્ચ 2022 માં પૂછાયેલો છે. ચલો, આપણા બધાને આપણે બધા વતી થેન્ક યુ કહી દઈએ આપણી ટીમને. વેરી ગુડ. બસ આવું વર્ક કરતા રહો, બરોબર, જેથી કરીને બાળકો પણ સારી પ્રિપેરેશન કરી શકે. માર્ચ 2022 માં પૂછાયેલો આઈએમપી દાખલો. ઓકે, વર્ષ 2009, 10, 11, 12, 13, 14 આપેલું છે. આપણે એઝ ઇટ ઇઝ વર્ષ, એઝ ઇટ ઇઝ મૃત્યુ દર છે એ આપણે લખી નાખવાનો છે. ખાસ યાદ રાખજો, 9 થી લઈને 15 સુધી મૃત્યુ દર પણ તમને આપેલો છે. તો આપણે એક ફોર્મેટ તૈયાર તમને લોકોને કરીને આપેલું છે. 5 કોલમ બનશે. પહેલું કોલમ જે તમને આપેલું છે વર્ષનું, પ્રથમ કોલમ
બીજું કોલમ કોઈ પણ દાખલો હોય ટી લખી નાખવાનો છે. 1 2 3 4 5 6 7 જેટલા સુધી આપેલો એટલે એકડા સીધી ભાષામાં એવું કહેવાય કે એકડા લખી નાખવાના છે. ત્યાર પછી આપણને જે આપેલું છે મૃત્યુદર એટલે કે ત્રીજા નંબરના કોલમમાં આપણે મૃત્યુદર કરી નાખવાનો છે. ક્લિયર? ઓકે. હવે ધ્યાનથી સાંભળો. જો આપણે 2009 ને 1 કહેતા હોઈએ, 2009 ને આપણે 1 કહ્યું, 2010 ને 2 કહ્યું. ક્લિયર? 2010 ને 2 કહ્યું. આ મારે એક જ વખત શીખવાડવું પડશે. 2011 ને આપણે સમય પ્રમાણે 3 કહ્યું, 12 ને 4, 13 ને 5, 14 ને 6, 15 ને 7 આવું આપણે કહ્યું. જો 9 1 10 2 11 3 12 4 13 5 14 6 15 7 તો પછી વિદ્યાર્થી મિત્રો 17 ને આપણે શું કહેવાય? કમેન્ટમાં ફટાફટ નીચે લખી નાખો. 17 ને શું કહેવાય? તો કે 15 7 16 8 17 9. તો ટી બરાબર આપણે કેટલા શોધવાના છે? 9 શોધવાના છે. આ હું તમને લાસ્ટમાં કહીશ કે આવું કેમ કર્યું આપણે. ચલો દાખલાની શરૂઆત કરીએ છીએ. ફટાફટ કેલ્સી લઈ લો. જીટી નો ઉપયોગ આવડે જીટી નો ઉપયોગ કરો. M+ નો MRC નો ઉપયોગ કરતા આવડે છે તે કરો. ચલો સ્ટાર્ટ કરીએ. સર્વપ્રથમ મલ્ટીપ્લિકેશન 7.6 ગુણ્યા 1 બરાબર તો 7.6. ચલો આપણે માર્કર ચેન્જ કરી નાખીએ. ચલો પ્રથમ કેટલો આવશે આપણા માટે? 7.6. 2 ગુણ્યા 6.9 બરાબર 13.8. 7.1 ગુણ્યા 3 21.3. 7.3 ગુણ્યા 4 બરાબર, મારી સાથે કેલ્સીમાં તમે ગણતરી કરતા જજો, 29.2. 7.2 ગુણ્યા 5 બરાબર 36. 6.9 ગુણ્યા 6 બરાબર 41.4. 6.9 ગુણ્યા 7 બરાબર 48.3. બસ જેટી પ્રેસ કરી દો. જવાબ તમારો લોકોનો આવતો હશે 197.6. ક્લિયર અહીંયા સુધી બધાને? એકદમ સરળ છે બરોબર. આ તો સૌ કોઈને તમને ફાવતું હશે. પહેલા શું કર્યું? ટી અને વાય નો ગુણાકાર. હવે ટી નો સ્ક્વેર. ટી નો સ્ક્વેર એટલે આ ટી નો સ્ક્વેર. ટી નો એ ટી નો નહીં, ટી એટલે સમય. ટી નો સ્ક્વેર 1 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 5 નો વર્ગ 25 6 નો 36 7 નો 49. ક્લિયર? ચલો હવે કરવાનું છે આપણે બધાનો સરવાળો. n તો n કેટલા છે ગણવાના? 1 2 3 4 5 6 7. એવું ન કરવું હોય તો ટી માં જે છેલ્લે સંખ્યા હોય એ જ આપણો n થઈ જાય. ચલો સરવાળો કરવાનો છે. 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7. અને આમાં તે 7 વર્ષ એટલે કે 1 થી 7 નો સરવાળો કરો ને તો યાદ કરી લેવાનો 28 જ થાય કોઈ પણ દાખલો હોય. ચલો ત્યાર પછી 7.6 6.9 7.1 7.3 7.2 6.9 6.9 એટલે જવાબ કેટલો આવે છે? 49.9. અને છેલ્લાનો આપણે કરીએ 1 + 4 + 9 + 16 + 25 + 36 + 49 140. ચલો વિદ્યાર્થી મિત્રો કમેન્ટમાં લખી નાખો કે આ ટેબલ ઈઝી છે કે હાર્ડ છે. આઈ હોપ કે 99% સ્ટુડન્ટ્સ માટે આ ટેબલ એકદમ ઈઝી હોય છે. અને ઈઝી છે, આમાં ક્યાં અઘરું છે? ચલો હજી તો 12મા ધોરણની બહુ લાંબી જર્ની છે આપણી. શરૂઆત કરીએ. 5 સ્ટેપ. સ્ટેપ નંબર 1. પહેલું સ્ટેપ કયું? ટી બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ટી અપોન એન. સ્ટેપ બાય સ્ટેપ. સિગ્મા ટી કેટલો છે આપણી પાસે? 28. એન કેટલા છે? 7. તો લખીશું 28/7. 7 ચોક કેટલા થાય? 28. તો આપણે અહીંયા લખીશું ટી બાર ઇઝ ઇક્વલ ટુ
4. આ આપણો થઈ ગયો ટી બાર. પહેલું સ્ટેપ પૂરું. દરેક દાખલામાં પહેલું સ્ટેપ આ જ થાય. સ્ટેપ નંબર 2, વાય બાર સિગ્મા વાય અપોન એન. કેટલા હતા વાય આપણી પાસે? નજર કરી લઈએ. સિગ્મા વાય હતા 49.9. તો લખાય 49.9. એન તો સરખા જ હોય 7. તો આપણે લખીશું વાય બાર બરાબર, ચલો કેલ્સીમાં કરો, 49.9 ભાગ્યા 7. જવાબ આવશે 7.13. કમ્પ્લીટ? ક્લિયર અહીંયા સુધી બધાને? થર્ડ સ્ટેપ, b ઇઝ ઇક્વલ ટુ બ્રેકેટ સાથે n ઇન્ટુ સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી ઇન્ટુ સિગ્મા વાય અપોન n ઇન્ટુ સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી નો હોલ સ્ક્વેર. ચલો શરૂઆત કરીએ. n કેટલા છે આપણી પાસે? 7 ઇન્ટુ આ બધી વેલ્યુ આપણને મળી જશે અહીંથી. સિગ્મા ટી વાય 197.6. 197.6. સિગ્મા ટી અને સિગ્મા વાય અહીંથી લઈ શકો. સિગ્મા ટી કેટલા છે? 28 અને સિગ્મા વાય કેટલા છે? 49.9. અને અહીંયા ખ્યાલ ન આવતો હોય તો આપણી પાસે આગળ જે ટેબલ બનાવેલું છે એમાંથી પણ તમે લઈ શકો. n કેટલા છે? 7. સિગ્મા ટી સ્ક્વેર, સિગ્મા ટી સ્ક્વેર કેટલો છે આપણી પાસે? 140. 140 માઇનસ સિગ્મા ટી નો હોલ સ્ક્વેર, એટલે ઉપરની જે સંખ્યા છે એનો સ્ક્વેર કરી નાખવાનો, એટલે કે 28 નો વર્ગ. ચલો સ્ટાર્ટ કરીએ છીએ આપણે. 197.6 ગુણ્યા 7 એટલે 1383.2 માઇનસ 49.9 ગુણ્યા 28 એટલે 1397.2. 1397.2. 140 ગુણ્યા 14 × 7 = 98 એટલે કેટલા થાય? 980. 28 નો વર્ગ કરીએ 784. આપણે કરીએ 784. ઓકે ચલો હવે બાદબાકી કરીએ. 1383.2 માઇનસ 1397.2. જવાબ કેટલો આવે છે? સર માઇનસમાં આવ્યો. અરે કોઈ ચિંતા નહીં, ભલે માઇનસમાં આવ્યો હોય. -14. 980 માઇનસ 784 કેટલો આવ્યો? 196. કરી દો સર્વપ્રથમ ડિવાઈડ. -14 ભાગ્યા 196. આન્સર આવે -0.07. તો આપણને બી મળ્યો -0.07. આપણને શું મળી ગયો છે? બી. ક્લિયર? 3 સ્ટેપ પૂરા થયા. ચોથું સ્ટેપ. હવે આ ધ્યાનથી સાંભળજો. પ્રથમ જે 3 છે ને, 3 સ્ટેપ, એ તમને આગળ ટેબલમાંથી કિંમત મળે. પણ સ્ટેપ 4 અને સ્ટેપ 5 એ બધી કિંમત તમને અહીંથી જ મળી જશે. જુઓ નંબર 4 કઈ હતી? એ. એની ફોર્મ્યુલા શું? y બાર માઇનસ બી ઇન્ટુ ટી બાર. ચલો y બાર કેટલો છે આપણી પાસે? તો કે 7.13 માઇનસ બી કેટલો છે આપણી પાસે? 0.07 અને ટી બાર કેટલો છે આપણી પાસે? 4. 7.13 માઇનસ 7 ચોક 28 એટલે -0.28. માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. તો 7.13 પ્લસ 0.28. ચલો કરી નાખીએ ફટાફટ આપણે. પ્લસ 7.13 પ્લસ 0.28 એટલે 7.41. તો એ બરાબર કેટલો થયો આપણા માટે? એ બરાબર થયો આપણા માટે એ બરાબર 7.41. આ થઈ ગયું સ્ટેપ નંબર 4. એ જ રીતે લાસ્ટમાં સ્ટેપ નંબર 5.
વાય કેપ બરાબર a પ્લસ બી ઇન્ટુ ટી. બોલો એ કેટલો છે જોઈ જોઈને ઉપર જ આપણે શોધ્યું 7.41 પ્લસ બી કેટલા છે માઇનસ 0.07 ટી. પ્લસ માઇનસ શું થઈ જાય માઇનસ 7.41 માઇનસ 0.07 ટી. હવે વિદ્યાર્થી મિત્રો આપણા માટે સમીકરણ બન્યું છે. હવે યાદ કરો જ્યારે દાખલાની શરૂઆત આપણે કરી હતી ત્યારે મેં તમને કહ્યું હતું કે ટી બરાબર કેટલા શોધવાના છે આપણે 9 શોધવાના છે. કારણ કે 2015 ને આપણે 7 કહ્યું હતું, 16 ને આપણે 8 કહ્યું હતું, 17 ને આપણે 9 કહ્યું હતું. ચલો તો અહીંયા ટી બરાબર કેટલા મૂકવાના છે 9. તો જો તમારે લખવું હોય તો લખાય ટી બરાબર 9 મૂકતા, અરે મૂકના નહીં મૂકતા, ચલો લખીએ આપણે 7.41 માઇનસ 0.07 ગુણ્યા 9. તો 7.41 માઇનસ 9 7 63 0.63. તો આપણે માઇનસ કરી નાખીએ છીએ કેલ્સીની અંદર 7.41 માઇનસ 0.63. આન્સર કેટલો છે 6.78. આપણને શું મળ્યું વાય કેપ મળ્યું. કમ્પ્લીટ. તો બસ આ તમારો થઈ ગયો જવાબ. માટે જો લખવું હોય તો લખી શકાય. તેથી 2018 હતું ને આપણા માટે 17, 2017 માં મૃત્યુદર 6.78 થાય. આવું વિદ્યાર્થી મિત્રો નીચે ખાસ લખી નાખવાનું છે. બસ તો આ તમારો આખો દાખલો થયો. દાખલો ખૂબ સરળ છે. સર્વપ્રથમ પેલા ટેબલ બનાવો. ટેબલ બનાવ્યા પછી તમારે ખાસ જે 5 સ્ટેપમાં દાખલો પૂરો કરવાનો છે એ આ મુજબ તમારે પૂરો કરવાનો રહેશે. તો બસ વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અંદર માત્ર સૂત્ર તૈયાર કરવાના હતા અને સાથે સાથે પેલો દાખલો કરવાનો હતો. બધા જ દાખલા આપણે ક્રમશઃ આ પ્લેટફોર્મ એટલે કે અક્ષરમ યુટ્યુબ ચેનલ ઉપર આપણે મૂકવાના છીએ. સંપૂર્ણ ધોરણ 12 આંકડાશાસ્ત્રનો આખો સિલેબસ તમારે અહીંયા કવર થઈ જવાનો છે. માટે જોડાયેલા રહો અને તમારા મિત્રોને ખાસ જો સબસ્ક્રાઇબ ન કરાવે તો જરૂરથી કરાવી દો અને આપણા પરિવાર સાથે તેમને પણ જોડી દો. વધુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય. હેવ અ નાઇસ ડે.